આવી ગઈ છું અત્યારે મમ્મી ઘરેથી અહીંયા મારા ઘરે. તો અત્યારે આપણે છે ને ગિફ્ટ અનબોક્સિંગ કરી નાખીએ. તનિષને આપણે લઈ આવ્યા છે મમ્મી ઘરેથી અહીંયા. તો તનિષ આપણે ચાલો ગિફ્ટ ખોલશે એટલે આપણે બતાવી દઈએ કે ગિફ્ટમાં શું શું છે. તો જ્યાંથી જો લઈને બેસી જો અહીંયા બધા ગિફ્ટ આવી ગયા છે. તો હાલો આપણે બતાવી દઈએ. તો હાલો આપણે ચાલુ કરી દઈએ છીએ અનબોક્સિંગ ગિફ્ટની. આ કોનું છે? બા ને બાપુનું. આ જીયાનસીના દાદા દાદીનું ગિફ્ટ છે. તો ખોલો હાલો. ઉભી રહે, ધીરે ધીરે આલે 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 તો આલે. જે મને શું નીકળે તે તો જો, જેને મને શું નીકળે તે તો જો. કેટલા બધા થઈ ગયા, જીનું કેટલા બધા થઈ ગયા જો. ખોલ ખોલ. વાવ, જેવું કેતો જેનું કેતો અહીંયાથી ખોલ. તો આપણે આ શું છે? કઈ દડી છે, દડી જેવું છે આમાં. બેબી રોલ બોલ. તો જો આમાંથી શું છે દેખા બતાવો ખરી મમ્માને. તો જો આવી રીતે કંઈક છે આમાં. આમાં ઉપરથી આપણે બોલ નાખીએ ને તો આ નીચે આમાં આવે એવું કંઈક છે. તો આપણે પછી ખોલશું. પેલા બીજું તો ખોલવા માંડો. હાલો આ બીજું ખોલો. બીજું જો આપણે આ બનાવ્યું હમણાં ગિફ્ટ ખોલ્યું એ આવી રીતે છે. ઉપરથી બોલ નાખીએ તો આવાળા નીચે આવે. અને જીયાનસી બેન તો એમાં ગોઠવાઈ ગઈ નહીં જીવ. કેવું છે બાનું ગિફ્ટ? કેવું છે દીકા? સરસ છે ને દીકા? તો આ આટલા બધા થોડાક અહીંયા પડ્યા છે ને એ હવે તનિષ આવે ને ત્યારે ખોલીએ. કારણ કે તનિષ છે ને એની પૂજા ફરી ચોપાટી બેસવા હોય. તો એ હમણાં આવે ને એટલે આપણે એના કપડાં બપડા ચેન્જ કરી અને પછી ચાલો આપણે ખોલીએ. બીજું તો આવી ગયો છે તનિષ ચોપાટીએથી. અને જીયાનસીને મેં સુડાવી દીધી છે કારણ કે જીયાનસી ખોલવા દેતી હતી નહીં તનિષને. અને એ બધું છે ને ઉડાડી દેતી હતી. એટલે મેં કહું એ સૂઈ જાય ને પછી આપણે કરીએ. તો ચાલો આપણે એક તો એના દાદા દાદીનું તો ગિફ્ટ આપણે ખોલી લીધું. પણ એમાં એવું છે કે ખોલ્યું ને ત્યારે તો એમ લાગતું હતું કે આટલું જ. તો હવે જ્યારે એમાં બોક્સમાં પાછું નાખ્યું ને તો સમાતું નથી. હવે ખબર નહીં કઈ રીતે એમાં સમાતું નથી. જુઓ તમે, જો ક્યારની હું ટ્રાય કરું છું પણ આ બોક્સની બહાર આખું નીકળ્યું. આમાં હું વધારે આવી ગયું કે હું કંઈ ખબર નથી પડતી. જ્યારે ખોલ્યું ત્યારે તો આમાં 2-4 વસ્તુ એવું દેખાતું હતું પણ આટલું બધું થઈ ગયું. બસ ચાલો હવે એને આપણે સાઈડમાં રાખી દઈએ હમણાં. અને આપણે બીજા ખોલવા છે ને. હા તો ચાલો પહેલાં આપણે મોબાઈલ અહીંયા રાખી દઈએ. ચાલો આપણે સ્ટાર્ટ કરી દીધું છે. તો ચાલો આપણે લઈ લઈએ બીજું એક બોક્સ. તો આ છે એના મનીષ ફુવાનું. તો આપણે ખોલીએ એના મનીષ ફુવાનું ગિફ્ટ. ચાલ ખોલ. સીડી અને પંપુ ધ્યાન છે આમાં રમશે. ના એ સવાલ. તો જો એમાં છે ને ABCD પણ આવી જાય અને 1-2 પણ આવી જાય. તો જીયાન છે ને આમાંથી જોઈ અને શીખશે પણ અને બનાવશે પણ અલગ અલગ. તો થેન્ક યુ એના દાદા દાદીને અને મનીષ ભુવાને કે સરસ વિચારીને ગિફ્ટ આપવા માટે. તો ચાલો આપણે નાખી દઈએ. બીજું લઈ લે. આ છે યાનાનું.
જો મસ્ત મજાનું યાના મેને પીગી બેગ આપ્યું છે તો કેવું સરસ છે જો યુનિકોર્ન વાળું હા ચાલો આપણે એને સાઈડમાં રાખી દઈએ અને હવે બીજું આ કોનું છે? આ છે પાર્થ અને ડીગનું. જેમ્સ જીયાન્સી માટે જેમ્સ અને નાનકડું આપણે આ શું કહેવાય ટેલિફોન ક્યાંથી ચાલુ થયું? બાકી હમણાં ઉઠી જાય જીયાન્સી જો હે ને તો હમણાં ઉઠી જાય. અને એક અજી છે, એક છે નાનકડું માઇક. માઇક છે કે પછી લાઈટ જેવું છે કે શું? આ કંઈક લાઈટ જેવું છે ઊભો. આ પણ એમાં ગળા આવું કંઈક લાઈટ જેવું છે. હવે એમાં છે ને આવી રીતે આવી છે. એમાં અલગ અલગ એપલ, ઓરેન્જ, બનાના એવા બધા ફ્રૂટ્સ છે. અને આમાં શું છે? આ કઈ રીતે છે ને આપણે સવારે પૂજાબેનને પૂછી લેશું. એમ ના નીકળે તો આપણે અત્યારે અમારી વાદે છે. સવારે આપણે એને પૂછી લઈશું કે આ કઈ રીતે કરવાનું છે. તમે રાખી દો. તો આ અલગ અલગ કેટલા બધા આવ્યા છે આમાં. જો આમાં છે ને શું છે? આમાં કાર છે, બાઇસિકલ છે, પછી આમાં ફ્રૂટ, આમાં વેજીટેબલ્સ છે, આમાં ફ્રૂટ છે, પછી આમાં શું છે? આમાં અલગ અલગ બધું બધા અલગ અલગ આ છે. હવે આને છે ને આમાં ટોર્ચમાં નાખી અને પછી આમ કંઈક દિવાલમાં જોવાનું છે એવું કંઈક છે. હવે સવારે આપણે પૂજાબેનને પૂછી લઈશું કે યુઝ કઈ રીતે કરવાનું છે. તો હા તો એ જ કહું કે તો આપણે કઈ રીતે કરવાનું ને આપણે સવારે પૂછી લઈશું. તો થેન્ક યુ પાર્થ અને ડીગ કે તમે તો આટલા નાના નાના છો એટલે તમારે તો ગિફ્ટ ના આપવાનું હોય પણ તોય તમે આપ્યું તો થેન્ક યુ તમને પણ. તો એક આ ટેલિફોન છે તો જેન્ટ્સ આ જોઈને તો છે ને બહુ ખુશ થઈ જાય કારણ કે જેન્ટ્સને આવું નાનું નાનું બહુ ગમશે. ચાલો આપણે રાખી દઈએ આને. તો હાલો હવે નેક્સ્ટ આ છે રોશની ફૂઈ. આ છે આ કંઈક છે. આ જો આવી રીતે કંઈક આપણે હા આ ડક છે ને ડક એ આપણે અહીંયા ઉપર રાખીએ ને એટલે એ નીચે નીચે આવે ને પછી આમાં ફરતું ફરતું અહીંયાથી ફરતું ફરતું આમાં ઉપર આવે અને નીચે આવે એવી રીતે કંઈક છે. હા કંઈક એવી જ રીતે કંઈક મ્યુઝિક વાળું છે. તો એમાં છે ને આપણે એવી રીતે આપણે
નથી કઈ રીતે સમજવું નથી મને ખબર નથી પડતી સારું ગીત હોય હવે તમે હા હા લઈ લે આ છે એની હેમાંગી માસીનું તો ખોલાવ એની માસીનું એમ તો કીધું વાવ જેન્સી માટે કપડાં તમને ખોલીને બતાવું તો મસ્ત છે ટી શર્ટ પણ અને એમાં શોર્ટ્સ છે શોર્ટ છે એનું અને ટી શર્ટ છે તો મસ્ત મને બહુ ગમ્યા કપડાં તો થેન્ક યુ હેમાંગી હવે છે બીજું નેક્સ્ટ આ છે એના ભાઈનું તનિષનું ખોલો આ છે મારું મેં અને એના પપ્પાએ તો મેં છે ને આ આપ્યું છે કે એક આવી નાનકડી બાલટી જેવું આવે અને એમાં ઉપર આ રીતે આમાં શેપ આવે ABCD કરેલા અને તો એ શેપ આ જો શેપ છે ને એ શેપ જોઈ અને એ નાખે એમાં એવી રીતે કે આ એ છે તો એ એવો શેપ કયો છે એ જોઈને એમાં નાખવાનું તો જો અમે આ લીધું હતું હું કેટલું વિચાર્યું પણ મને કંઈ એવું કંઈ આમ ખબર ના પડતી કે શું ગમે એને યુઝ આવે એ એનું કંઈ માઇન્ડ ચાલે એવું પછી મેં આ લીધું તો જો એક આ છે તો કેવું બધા ગિફ્ટ કેવા લાગ્યા તમને પણ એ મને કહેજો તો આ છે એની નેન્સી ફઈનું તો આ એક આવું નાનું પીલો આવે છે ને કે જે આપણે એમાં આપણે બોડી પાર્ટ અને પછી ABCD છે 1 2 3 છે પછી આપણે ફ્રૂટ્સ છે બર્ડ્સ છે પછી એનિમલ્સ છે તો આ એક બુક છે અને પિલો ટાઈપનું પણ છે તો સરસ મને પણ આ બહુ ગમ્યું તો થેન્ક યુ નેન્સી તો સરસ બધાના ગિફ્ટ બહુ સરસ છે તો થેન્ક યુ બધાને બહુ દિલથી થેન્ક યુ તો આ છે એની કુકુ માસીનું એની કૃપાલી માસીનું તો તમને બતાવું એને અંદર છે ને બધું ડેકોરેટ કરીને રાખ્યું છે આ તો ખુલ્લું જ હતું એટલે મેં પહેલાં જ જોઈ લીધું હતું તો આ એક બોક્સ ટાઈપનું એને બનાવ્યું છે તો એમાં એને ડેકોરેટ કરેલું છે તો તમને બતાવું કે કઈ રીતે કરેલું છે જો તો
તો એમાં ગોગલ્સ છે, પર્સ છે, હેરબેન્ડ છે, ટી શર્ટ છે. પછી જો તમને સરખું બતાવું હું એમાં શું શું છે તો આપણે કાઢવું તો પડશે જ હવે. તો જો આ ગોગલ્સ છે જીએનસી માટે. તો હું ગામમાં ગઈ હતી ત્યારે મેં કીધું હતું ને કે એની માસીએ ગોગલ્સ લીધા છે. તો હવે હું એના ગોગલ્સ એને બર્થડે ઉપર બતાવીશ. તો જો એને આ ગોગલ્સ લીધા છે. પછી આ હેરબેન્ડ લીધી છે. હવે આમાં છે ને બધું આખી આ લાઇટ છે ને એ ડેકોરેટ કરેલી છે ને એટલે એમાંથી કંઈ નીકળતું નથી. એટલે હું તમને અત્યારે આમ બતાવી દઉં છું. અને પછી આ નાની નાની પિન છે 2. આ ટી શર્ટ છે અને આ પર્સ છે. એમાં એક નાનો પર્સ છે. આ હેરબેન્ડ છે વ્હાઈટ કલરની. ગોગલ્સ, નાની નાની પિન, ટી શર્ટ. તો આટલું છે. પછી આ બધું છે ને આમાં ડેકોરેટ કરીને એને રાખ્યું હતું પણ મેં અત્યારે વિખી નાખ્યું. આ છે મારી નાની. તો આ છે જેન્ટ્સની નાની. તો ચાલો આખો હાઉસ. ટેન્ટ હાઉસ. તો જો આ હાઉસ છે. તો આ હાઉસ પણ આપણે છે ને સવારે બનાવશું. તો આપણે આ સવારે બનાવશું અને જીએનસી આમાં છે ને ગળી અને એના બધા રમકડાથી રમશે. અને ચાલો આપણે બધું છે ને આમાં આવી ગયું છે. અને એક ગિફ્ટ છે ને એ પૂજાબેનનું ગિફ્ટ છે. પણ એનું ગિફ્ટ છે ને જે એને મંગાવ્યું છે ને એ આવ્યું નથી પાર્સલમાં અને બીજું આવી ગયું છે એને. તો એ હવે હમણાં છે ને હું તમને નથી બતાવતી. જ્યારે એનું પાર્સલ પાછું આવી જશે ને ત્યારે હું તમને બતાવીશ કે એમાં શું છે. તો અત્યારે તો મને પણ નથી ખબર. પૂજાબેને મને પણ એ નથી કીધું કે એમાં શું છે. તો જ્યારે આવશે ને ત્યારે હું તમને બતાવી દઈશ કે એમાં શું છે. તો આટલા બધા આવી ગયા અને એક ગિફ્ટ બાકી છે. તો એ હવે તમને પછી બતાવીશ. તો ચાલો આટલા બધા આવી ગયા તો તમને બતાવું. જો આ એનું યુનિકોર્ન વાળું હાઉસ. પછી એની પપ્પુ માસીનું બધું ડેકોરેટ કરેલું હતું એ. પછી આમાં છે એની નેન્સી ફૂઈનું આ બુક્સ વાળું. પછી આ એના તનિષભાઈનું. પછી આ એની રોશની ફૂઈનું અને આ એની મમ્મી પપ્પાનું. આમાં છે પાર્થ અને ડીગનું. અને આ છે એની હેમાંગી માસીના કપડાં. અને આમાં છે યાનાનું. આ મનીષ ફુવાનું અને આ એના દાદા દાદીનું. તો જો બધું આવી ગયું. અને જીએનસીને બીજા 4-5 કવર આવ્યા હતા. તો એ હું તમને બતાવતા ભૂલી ગઈ. તો કવરમાં રિષિકા ફૂઈનું એક કવર હતું. પછી એના દાદા દાદીએ પણ એને કવર આપ્યું હતું અને ગિફ્ટ પણ આપ્યું હતું. અને તનિષનો ફ્રેન્ડ છે જીયાન અને દિવમ એનું પણ એક કવર હતું. પછી મારા વિકીના દાદી અને ફઈ છે એનો બેયનું પણ એક કવર હતું. તો એ હું તમને બતાવતા ભૂલી ગઈ છું. તો એ અમારા કવર હતા બધાના અલગ અલગ. તો બસ આટલું હતું બધું. તો એ મેં તમને આજે બતાવી દીધું. અને આ વોઇસમાં છે ને બહુ પંખાનો અવાજ આવતો હતો એટલે પછી મેં મ્યુટ કરી અવાજ અને હવે હું બોલું છું તમને. એ મને કોમેન્ટમાં જરૂર કહી દેજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બાય. તો એક વાત તો હું તમને કહેતા ભૂલી જ ગઈ કે મેં તમને કીધું હતું ને કે જીયાનસીનું બીજું નામ શું છે. તો મને
પહેલી કોમેન્ટ આવી હતી જસ્મિતા બી કરીને, તો એ ખબર નહીં કોણ છે. અને હા, એનું સાચું પડ્યું કે એનું નામ ખુશી છે. તો એને કઈ રીતે ખબર છે અને એ તો મને કંઈ ખબર નથી કે એ મને ઓળખે છે કે શું કે, પણ હા, એ જસ્મિતા બી કરીને છે ને, એનું સાચું પડ્યું કે જ્યાંસનું બીજું નામ ખુશી છે. તો ચાલો હવે બધાને ગુડ નાઇટ, બાય અને જય શ્રી કૃષ્ણ.